હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ બધાને. સ્વાગત છે તમારું અમારી ચેનલની કોઈ વ્લોગમાં. તો આજે પાછો શનિવાર આવી ગયો છે એટલે ઓફિસ જવાનું છે નહીં, અને આજે સિટીમાં જવાનું છે, થોડુંક કામ છે એ પતાવે. પૂરી જો સાફ સફાઈ ચાલુ કરી દીધી છે, તમને દેખાતી છે. હું હરી ફળિયું વાળવા માંડી છે. ઉતાવળ રાખને, પછી સિટીમાં જવાનું મોડું થાય છે. હજી તો 10 વાગ્યા, આપણે કેરે 10:30 નીકળવું. હા તો એ વહેલા હેર કર્યા. હજી હું પોતું કરીશ પછી. પોતું તાર નાવાનું તો 12 વગાડી હાની એમ. ના, હમણાં ફટાફટ થઈ જાય. વાળું તો ખરા ને, કઈ કચરો મૂકી લઈ જાય. હા ઉતાવળ રાખ. નાઈ ધોઈને ચુંદડી બુંદડી બાંધી લીધી, તૈયાર થઈ ગયા છે. તડકો થઈ ગયો, 10:30 પોણા 11 જેવું થઈ ગયું છે. હાલો હવે નીકળીને વિક્રમ જો બાઇક સાફ કરે છે. આમાંય લારિયા કરીને સમજો કરોરિયા તો પણ બધી નકરા લારિયા. પહોંચી ગયા હી ટીઆરપી મોલે. અહીંયા અંદર પાર્કિંગ મળ્યું નથી એટલે જો અહીંયા આ રેકડીની પાછળની આ બાઇક મૂકી દીધું છે. જો રેકડી વાળો હટાવશે. હાલો હવે જે કામ હતું એ પતાવી લીધું છે અને પાછા હવે ઘરે નીકળી ગયા હી. પણ અત્યારે નીકળતા રસ્તામાં એટીએમ ગોતી હી. હવે ક્યાંય દેખાતું નહીં, મળે તો ઠીક છે, નકર પછી થયું બીજું તો હું એ કઈ બાજુ ખબર નહીં ક્યાં આવી છે. દેખાનું ક્યાંય તમને? જો ફાઇનલી અહીંયા હવે એટીએમ મળી ગયું છે. વિક્રમ ગયા છે. જો પૈસા ઉપડી નહીં, એમાં તો ખુશ થઈ ગયા. કેમ થયું? ઉપડી ગયા ને, નગર બીજે ઉપાડવા જ જો છે. ગયું. વાંધો ને, નવું જ લેવાનું છે નહીં કે લઈ લીધું છે ને. સારું તો હવે તોડી નાખો, બીજું હું આને નવું લીધું છે તો હવે અહીં ઊભી રાખજો. મારે શાકભાજી લેવું છે અત્યારે. અહીં છે જેટલું હોય એટલું. હાલો પૂરી તરસી થઈ ગઈ છે. શેરડીનો રસ પીવા અહીંયા ઊભી રહી ગઈ છે. કેવો એમ જોવો તો ખરાબ બીજું તો બને ને ખબર નહીં. હા ભાઈ બનાવે. ના ધ્યાન રાખો, બેઠો કોઈ આવે નહીં અચાનક. હાર્દિકભાઈ નું ઘર ટ્રાન્સફર થઈ ગયું છે ફાઇનલી. જય દ્વારકાધીશ. હવે જો એને બધો સામાન આ ઘરેથી અમે ઘરે શિફ્ટ કરવાનો છે. ઘરમાં કામકાજ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને જલુઠે ટાઈમ ઉપરથી લાકડા ઘા કરીને એઠે ઉતારે છે. જો આવ્યો. હાલો હવે બટેટાનું હાર્વેસ્ટિંગ ચાલુ થઈ ગયું છે. જોઈએ આ પૂરી બટેકાનું નહીં છોડવાનું થાય એવું. બટેકા તો હશે નહીં એવું લાગે. જોઈએ આમાં બટેટા થયા છે કે નહીં. મને તો નથી લાગતું. કાંઈ નથી એવું જ લાગે. હાવ પોપટ થઈ ગયું આપણું. જો થાય વાવેલા હતા એ એમના નીકળે. આમાં અહીંયા જોઈએ મૂળિયામાં લ્યો કાંઈ નીકળ્યું નથી મિત્રો. બટેટા થયા નથી. 2 મહિના વાવીને રાખીને આ શું મને એમ કે બટેટા થાહે. આ કઈક છે. આ શું છે? એ બીજું કઈક ઉગ્યું લાગે. ભાંગી ગયું. નીચે નાખું લાગતું જ નહીં કઈ હોય એવું. જો મૂળિયા એમને દેખાય પછી બટેટા ક્યાં હોય એમાં? પણ એવું ન હોય બટેકાનું કે છોડવા એને મેળે હુકાઈ જાય ને એટલે સમજી લેવાનું બટેકા થઈ ગયા. ખબર હુકાય તો ગયા છોડવા. આપણે એમના ફૂંકાઈ ગયા એવું જ લાગે. આમાં બટેટા થતા હશે કઈ. તો એ તો ગમે ને થઈ જાય. એને એવું કઈ થોડું હોય. તો આમાં કઈક બીજું કઈક ઉગવું છે. જો અહીંયા આ બાજુ છે એ શું ઉગવું છે? આ ઠલવી દો. ઠલવું નહીં ભાઈ, ક્યાં ખોટું બગાડે. ઠલવા દે પછી ભરજો. ભરજી આવી છે. જો આ શું છે?
આમાં શું આવ્યું હતું પેલા આમાં તું શું તું ખબર ફૂટ્યું એના મૂળિયા ફૂટ્યા જો બટેકા જ નથી બટેટા મૂર્યું દેખાતું નથી મને તામાં ઈ નહીં આજી આમાં પેલા શું હતું મને ભૂલાઈ ગયું ઈ ફૂટ્યું એના મૂળિયા ફૂટ્યા જો પેલા શું હતું બિલ્લી પત્તર હા પણ આ બિલ્લીનું નથી કે એનું તો ઉપાડી લીધું હતું લ્યો બટેકા પોપટ કર્યું કાંઈ થયું નહીં એ લ્યો ખાઈ ગઈ હતી મેં તું માઈ ગયા બે ત્રણ બટેકી નનકી એવી નીકળશે આમાં તો કાંઈ નીકળ્યું નહીં મૂળિયા હે નકરા જો 2 મહિના એમ તો થઈ ગયા નો થઈ ગયા 2 મહિનામાં થઈ જાય બટેકા નો પેક ઊંડામાં નહીં થતા હોય હું ખબર અને એમ કે ઉગી ગયા તો થઈ તો જાહે બટેટી તો આવી જ જાહે ઉગી તો એવા ફટાફટ ગયા હતા કે જાણે ઓહો અને એવા મસ્તીના લાગતા હતા કે આમાં તો બટેકા 1-2 કિલો તો નીકળી જ જશે 1-2 કિલો આ આમાં 1-2 કિલો 1-2 બટેકા નો નીકળ્યા આવો બટેકા તો આ ઉલ્લું બનાવી દીધા બીલી પત્ર પેલા હું વાવ્યું તો મને શું ખબર આ બટેકાની જગ્યાએ મૂરિયા નીકળ્યા હા ઓલા થોડાક જાડા હોત તો આપણે ઓના જેવા કરી દે તો ઓલા શું કહેવાય સકરિયા નહીં આ વ્હાઈટ કલરનું બીજું આવે ઓલા એક બીજું કે ફણસી ને શું કહે કંઈક બીજું કંઈક કહેવાય ખબર એવું કંઈક મને ભૂલાઈ ગયું હવે એમાં કાંઈ નહીં નીકળે રેવા દે તું ખાલી કરી નાખવું હવે 2 દી ધૂળ તપાવી તો બીજું કંઈક વાવી દઉં બીજું શું હવે કીડીયું જો કેટલી ડાકી નીકળી બાપા સોટી નો રે મને તો રેવા દે એમનો અંદર થી તો ભણ નીકળું એનું આમ તો જો અને ઈ પાછી કેવી મોટી છે જવા દે ફાઇલ ને હવે શું છે એમાં તારે હજી થોડું ફોરીને જોઈ લઉં નાની બટેકી ફટેકી હોય મને તો છેલ્લે સુધી ખાલી કર્યું ત્યાં સુધી એવી આશા હતી કે હમણાં નીચેથી કંઈક નીકળશે તા તો કીડીયું નીકળી કાંઈ નીકળ્યું નહીં આ જો ભાઈ વાત એની સાઈલું જો કાંઈ વૈસુ એમાં નીકળ્યું નહીં ખોટા ભાઈ તો મમ્મી શું કે ખબર થઈ જશે કે જોઈ તો એ આવ્યા હતા તો કે રાખતી કે થઈ જશે 2 મહિનામાં તો માનો કઈ હાલો હાર્દિકભાઈ નો બધો સામાન હારે છે જો આ બે થઈને સોફો અંદર લે છે જોજો હો ધીમે જો કઈક સામાન બહાર પડ્યો છે અને અહીંયા સામેના ઘરમાંથી અહીંયા શિફ્ટ કરે છે બધું અંદર થોડું ઘણું કામકાજ હાલે છે હાલો એક સોફો જવા દીધો છે હવે આ તઈ નહીં થઈને પાછો બીજો સોફો લઈ જાય છે અંદર વાહ ચા દે ક્યાં લઈ જાવ આ ઘરે જવું હોય બીજા આ ઘરે જવું હા એ તો મને ખબર ક્યાં લઈ જાવ ખાલી ઢોસા જ ઢોસામાં ગોળી દેવાનું કાંઈ બે મોડું થાય ઓલા વયા ગયા હા ભાઈ હાલો ને જો વિક્રમ મને લઈ જાય વુમન્સ ડે ના ઢોસા ખાવા બહુ સારી સરપ્રાઈઝ આપી ઢોસા ખાવાની હાલો બધાએ જો દાબી લીધા છે ઢોસા બધાએ હાર્દિક વેજો એના તો છેલ્લે આવ્યો હવે આપણી ગેંગ જો આખી વડીલ અહીંયા ઊભા છે બિલ દેવા વાળા વડીલ એ ભાઈ ગરમ કેવું એમાંથી હાલો વુમન્સ ડે નો સેલિબ્રેશન ચાલુ થઈ ગયું છે ચાકુ તો જો કોઈ કેવડું લઈ ગયો એવડો તો કે કઈ નથી એવડી લાઈટ બંધ કરી દે તો આ બધી વુમન
આવી ગઈ છે લાઈટ બંધ કર દે. વુમન્સ ડે સેલિબ્રેશનમાં આવી ગઈ છે બધી વુમન. બંધ કરી દે. Women's Day to you. Women's Day. આ ફૂકે દીન તો ના બોલવાનો પંખાને ફૂકી બોલવાનો. હા ભાઈ બોલવાઈ ગયો ને હવે. હાલો આમ સામું જો. એ ચોખો તો રાને ગાવાનો બોલવાનો. એ બધા સામું જોજો. હું તો આમ જ કરું. ફોટો મારો માં જેવું લઈ જાઓ. માસી તમે ઓલો એવું લાગે આ એમ ઈ બાજુ ફ્રી એસી એસ કે મોરામાં બે જાતી ની. એ ઉભા રહેજો. બસ. બધાય પોઝ આપીને ઉભા રહી ગયા. ઓલી યાર ખાલી એલા જા. કેરે ઠરી ગઈ ઈ ખબર ન એ હાલો હવે કાપો. આને તો રો પાછી ચાલુ કર દે. હેપી હેપી વુમન્સ ડે. ના ઇન્ડિયા ઈ તો ન્યાય ઈ કાપે હું કાપું હેપી વુમન્સ ડે બધાને. અહીંયા આપણે પાસે બે જનરેશન ની વુમન્સ છે. આ જનરેશન 1 છે, આ લેટેસ્ટ જનરેશન છે. થાળી લઈ લો. હાલો હવે બધાય આ ચમચી છે. તમે એકબીજાને ખવડાવો, અમને નથી ખવડાવી. વુમન્સ ને ખવડાવવાની હોય. લો લે લે. એ તમે બધા આવી જાઓ તમારે બધાનો ફોટો પાડી દઉં. નથી ભાઈ બધાયનો પાડો. એટલા વિકિયા હું તો કેવો. ગમ એલા ભાઈ એ ખાવાની જ છે. એ ભાઈ હાલો બધાયને હેપી વુમન્સ ડે હો ભાઈ. કેકમાં વાસ કેક આવે લાલ. હે હા. ચીઝ કેક છે આ. ના આ ચીઝ કેક છે ચીઝ કેક નથી, દેશી ચીઝ કેક કહેવાય આને. ફ્લેવર છે ખાલી. અરે ચીઝ ફ્લેવર છે એટલે. પણ ક્યાંથી લેવા ગયા એનું સરસ છે અહીંયા. એમ તો. હા ભાઈ. અરે તાજી બનાવેલી છે અત્યારે જ. ઓર્ડર આપ્યો તો આપણે order આપ્યો. ઓર્ડર આપેલો. ચાલો ભાઈ જરાય ખાતા નથી હો ચમચીથી લઈને. ચાલો ખાઈ લે બેટા. ચીઝ છે ને એટલે. મહિનો છે દાબવા. લાટ મત કરો. હું તો આજે લાઈટ બંધ કરવા જાતી હતી મેં કીધું લાઈટ બંધ કરી. કેક તો જો બધાયની ખવાઈ ગયેલી. તું એમ કહેતી નથી લાઈટ કોઈ કીધું ત્યાં અડધી કેક માં હાંભળું, આ તો બાકી રહી ગઈ. પણ લગાવ્યું કરું પાછું એવું નહીં કે ન લગાવ્યું. ફોટો ન આવ્યો. કેક બેક કટ કરીને જમી કરીને ઘરે આવતા રહ્યા હી. અને વિક્રમ જો બાઈક એને હાર્દિકભાઈને ઘરે મૂકી હતી તો બાઈક લઈને આવ્યા ને હું હાલીને આવી. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. વિડીયો તમને કેવો લાગ્યો અને આ બધાની સરપ્રાઈઝ કેવી લાગી? જો કે અમારું કોપી જ કર્યું છે. અમે એમને કેકની જ સરપ્રાઈઝ આપી હતી તો એને અમને કેકની સરપ્રાઈઝ આપી. એમાં કાંઈ અલગ કર્યું નથી. ઢોસા ખવડાવવા તમે લઈ ગયા હતા, અમે લઈ ગયા હતા. ઈ સરપ્રાઈઝ નહોતી, તો અમને અગાઉ ખબર પડી જ ગઈ હતી કે ઢોસા ખાવા જવાનું છે. એમ સરપ્રાઈઝ હોય તો એમ થાય કે હાલો સરપ્રાઈઝ. એમ સરપ્રાઈઝમાં કેક જ આવે કે કેક ખવડાવી તમે એમ. કેક જ હોય, બીજું શું હોય? એ તો તમને ખબર શું હોય કે અમે થોડા કંઈ બીજું કાંઈ ન હોય અત્યારે. તંગી હાલે. તંગી હાલે. વાહ. તો હાલો હવે વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આ મળીએ આવતા વિડીયોમાં. પણ જો માં ગરોડી રહી, જો એ અંદર જ જવાની છે. ત્યાં અંદર